હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમિકમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે કે જે પાર્લામેન્ટના મેમ્બર જે છે મહેન્દ્રભાઈ મુંજપરા એ જે છે જે પરિપત્ર જે રૂપાણી સાહેબને મોકલ્યો છે એ આપણે તમારા સમક્ષ લાવ્યા છીએ। તો જેથી કરીને વિડીયો સંપૂર્ણ જોજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને પલપલની અપડેટ જે છે એલઆરડીને લગતી એ તમામ જે છે અપડેટ આપણી ચેનલ દ્વારા મળતી રહેશે એટલા માટે। અને આપણે ટેલિગ્રામની પણ ચેનલ બનાવેલી છે, ત્યાં પણ તમે જે છે જોઈન થઈ જજો, જોઈન કરવાનું બાકી હોય તો, કેમ કે ત્યાં પણ જે છે આપણે મટીરિયલ મૂકતા રહીએ છીએ એટલા માટે, નવી નવી ભરતીની અપડેટ પણ ત્યાં મૂકતા રહીએ છીએ એટલા માટે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે જે તમે જોઈ શકો છો કે જે તો હાલ જે અહીંયા આપણે અહીંથી શરૂઆત કરીએ। પ્રતિશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય, નવા સચિવાલય ગાંધીનગર। ત્યારબાદ જે છે આજની આ જે ડેટનો જે છે 28/12નો પરિપત્ર છે જે આપને આજે મળે છે, જે ટ્વિટરમાં ટ્વીટ પણ કરવામાં આવેલો છે, એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને કહીશું। ત્યારબાદ જે છે વિષય જે છે લોકરક્ષક ભરતીમાં પુરુષ ઉમેદવારોની રજૂઆત બાબત જય ભારત સર જણાવવાનું કે પોલીસની ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકમાં કુલ 9,713 જગ્યાની ભરતી કરવામાં આવેલ હતી, જેમાં 66% પુરુષ ઉમેદવાર અને 33% મહિલા ઉમેદવારોની જોગવાઈ અનુસંધાને પુરુષ ઉમેદવારોને અન્યાય થવા બાબત તેઓ શ્રી દ્વારા ઉપરોક્ત બાબતે અંગે જે છે રજૂઆત કરેલ છે, જે આ સાથે સામેલ છે। સદરહુ રજૂઆતને અનુસંધાને યોગ્ય કરવો અત્રેથી ભલામણ કરવામાં આવે છે। આભાર સહ તે આપનું વિશ્વાસુ ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા અને નકલ રવાના જે છે પ્રદીપસિંહ જાડેજા સાહેબ, માનનીય મંત્રી શ્રી, ગૃહ વિભાગ, રાજ્ય કક્ષા ગાંધીનગરને પણ જે છે મોકલવામાં આવેલો છે। તો બસ વિડીયોમાં એટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને દરેક નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે એટલા માટે। જય હિન્દ, જય ભારત।